ગૌ સન્માન આન અભિયાન દ્વારા આપણી ગાય માતાને રાષ્ટ્રમાતા ગણવામાં આવે છે। તો તમે પણ એક હિન્દુ છો, ગાય માતાને માનો છો, તો સ્ક્રીન પર જે નીચે નંબર છે તેના પર મિસ કોલ કરો, જેથી કરીને તમારું વોટિંગ પહોંચી જશે અને આપણી ગાય માતાને એક રાષ્ટ્રમાતા ગણવામાં આવે છે। અને આ વોટિંગ 27 એપ્રિલ તક જ રહેવાનું છે। તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયોને વધારેથી વધારે શેર કરો, જેથી કરીને આપણી ગાય માતાને એક સન્માન મળે। હું એવું નથી કહેતો કે વિડીયોને વધારે લાઈક કરો, ફોલો કરો, બસ વિડીયોને શેર કરવાનું છે, જેથી કરીને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। તો જય દ્વારકાધીશ। ગૌ સન્માન આન અભિયાન દ્વારા આપણી ગાય માતાને રાષ્ટ્રમાતા ગણવામાં આવે છે। તો તમે પણ એક હિન્દુ છો, ગાય માતાને માનો છો, તો સ્ક્રીન પર જે નીચે નંબર છે તેના પર મિસ કોલ કરો, જેથી કરીને તમારું વોટિંગ પહોંચી જશે અને આપણી ગાય માતાને એક રાષ્ટ્રમાતા ગણવામાં આવે છે। અને આ વોટિંગ 27 એપ્રિલ તક જ રહેવાનું છે। તો બસ હું એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયોને વધારેથી વધારે શેર કરો, જેથી કરીને આપણી ગાય માતાને એક સન્માન મળે। હું એવું નથી કહેતો કે વિડીયોને વધારે લાઈક કરો, ફોલો કરો, બસ વિડીયોને શેર કરવાનું છે, જેથી કરીને વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। તો જય દ્વારકાધીશ।